હેલો ફ્રેન્ડ્સ, આજે હું ઉર્વી પંચોલી આપણે એક ફાસ્ટ ટ્રેક રિવિઝન કોર્સ તૈયાર કર્યો છે. એનો આ પ્રથમ વિડીયો છે. આજે એ વિડીયો દ્વારા ફાસ્ટ ટ્રેક રિવિઝન કોર્સ કરાવવામાં આવી રહ્યો છે. આ હિસાબનીશની પરીક્ષા માટે જે 90 માર્કનું આપણને જે આપણી લાયકાત આપણી જે શું કહેવાય આપણી જે તાર્કિક લાયકાતને લગતા પ્રશ્નો છે, આ એના માટેનો વિડીયો છે. મેં એક ફાસ્ટ ટ્રેક રિવિઝન કોર્સ તૈયાર કર્યો છે, જેને મેં 50 વિડીયોઝમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે. 50 વિડીયોઝ છે. આ જે વિડીયો મેં બનાવ્યા છે એ આપણી ચોપડીને સામે રાખીને બનાવ્યા છે. આપણા બધાને ખબર છે કે હિસાબનીશની પરીક્ષામાં મૂળ ગ્રાસરૂટ લેવલના ક્વેશ્ચન્સ, કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. અને એના માટે 11માની ચોપડી, 12માની ચોપડી, આપણી FY, SY અને TY ની બુક્સ રેફર કરવી ખૂબ જરૂરી છે. અને મારા હિસાબે ખાલી અગર આપણે આટલું જ રેફર કરીએ સરખી રીતે, તો આપણે આ પરીક્ષા આરામથી ક્લિયર કરી શકીએ છીએ. આ 90માંથી 90 સુદ્ધા આપણે લાવી શકીએ છીએ. એ બિલકુલ બી અઘરું નથી અગર આપણે સરખું રીતનું વાંચન કર્યું હોય. આ ઉપરાંત આપણે થોડી ઘણી CA ની બુક્સ, કારણ કે આપણા અકાઉન્ટ્સ અને ઓડિટ લેવલ માટે CA ની બેસ્ટ બુક્સ આવે છે. તો એમાંથી જે નોર્મલ એક્ઝામ છે, જેમ કે જે ફાઉન્ડેશન કોર્સ છે, એમાંથી થોડું ઘણું લઈને, આ ઉપરાંત આપણે થોડી ઘણી સ્ટેટિસ્ટિક્સની બુક્સ બી રેફર કરવી પડશે. જેમ કે કંપનીઝ એક્ટ 2013ના અમુક પ્રશ્નો આવી શકે, સ્ટેટિસ્ટિક્સના પ્રશ્નો આવી શકે. તો આ બધા માટે આપણે ઘણી બધી બુક્સ રેફર કરવી પડશે. મેં એક કમ્પાઇલેશન કર્યું છે. મારા 50 વિડીયોઝ છે આ ફાસ્ટ ટ્રેક રિવિઝન કોર્સના, અને આમાં હું ચોપડી સામે રાખીને તમને સમજાવીશ. અને આપણે બધું જ રેફર કરીશું. બધું જ આ વિડીયોઝ એકવાર અગર તમે આવી રીતના મારી સાથે જોઈ લેશો, તો પછી અગર તમે કોઈ પણ પબ્લિકેશનની MCQsની બુક લઈ અને તમે એટલું સોલ્વ કરી લેશો, તો આ એક્ઝામ માટે એ બહુ જ ઇનફ થઈ જશે. આના પછી તમને કોઈ જરૂરત નહીં પડે. તો સમય ન બરબાદ કરતા આપણે આપણો ફર્સ્ટ વિડીયો સ્ટાર્ટ કરીએ. મારા ફર્સ્ટ વિડીયોમાં મેં જે પાર્ટ લીધો છે એ છે આપણો ફર્સ્ટ ચેપ્ટર. તો આપણે આપણા ફર્સ્ટ ચેપ્ટરની તરફ જઈએ. એ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. હું એકદમ રૂટ લેવલથી સ્ટાર્ટ કરી રહી છું, એટલે અમુક વિદ્યાર્થીઓ જે આ કોમર્સ ફિલ્ડના નથી તે લોકો પણ સરળતાથી સમજી શકશે, કારણ કે આ 0થી શરૂઆત છે. કહી શકાય કે આ ABC છે આપણી ફિલ્ડનું. તો લેટ્સ સ્ટાર્ટ. અને હવે આપણે ચાલુ કરીએ છીએ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તો લેટ્સ મૂવ ઓન. હિસાબી પદ્ધતિ જે છે, હિસાબોને નામાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આમાંથી એકાદું MCQ બની શકે છે, કે એટલા માટે આ લાઈન ખૂબ ઇમ્પોર્ટન્ટ હતી. પુસ્તકમાં નામા પદ્ધતિના સ્થાને હિસાબી પદ્ધતિનો ઉપયોગ થયેલ છે. બરાબર છે. હિસાબી પદ્ધતિ શું છે? તો હિસાબી પદ્ધતિની જે વ્યાખ્યા આપણને આપવામાં આવી છે, એ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ દ્વારા આપવામાં આવી છે. AICPA દ્વારા નીચે પ્રમાણે વ્યાખ્યા આપવામાં આવી છે. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો, જે પણ આપણા વ્યવહારો હોય અને બનાવો હોય, એને વ્યવહારોને આપણે ટ્રાન્ઝેક્શન્સ તરીકે ઓળખીએ છીએ, અને બનાવોને આપણે ઇવેન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. જે નાણાકીય લક્ષણ ધરાવતા વ્યવહારો ધરાવતા હોય
તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. તો આપણે જોઈએ છે financial transactions. Finance is the good word for this. આના માટે ઘણા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ન સમજાય તો વ્યવહારોનો અર્થ થાય છે ટ્રાન્ઝેક્શન્સ, બનાવોનો અર્થ થાય છે ઇવેન્ટ્સ, અને નાણાકીય લક્ષણ એટલે ફિનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની. આપણે કયા સ્વરૂપે એને નોંધીએ છીએ? તો આપણે હરેક રેકોર્ડ જે બી આપણે એન્ટ્રીઝ વગેરે પાસ કરીએ છીએ એ બધા નાણાં સ્વરૂપે પાસ કરીએ છીએ. તેનું વર્ગીકરણ સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે. વર્ગીકરણનો અર્થ થાય છે ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન કરવું ખૂબ અગત્યનું હોય છે કે આ જે આપણું ટ્રાન્ઝેક્શન છે એ કઈ રીતે થાય છે, અને એના તારણો કાઢીને આપણે એના તારણો કાઢવા બી ખૂબ અગત્યના છે. તેના પરિણામોનું અર્થઘટન, અને એ થયા પછી શું પરિણામ નીકળે છે એનું અર્થઘટન કરવાનું, એનું એનાલિસિસ કરવાનું, એ છે હિસાબી પદ્ધતિ, that is accounting. પરંતુ હિસાબી પદ્ધતિના વિકાસને ધ્યાનમાં રાખીને અમેરિકન સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ASC અમેરિકન સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ દ્વારા નીચે પ્રમાણે અન્ય વ્યાખ્યા આપવામાં આવી છે. આ પણ હિસાબી પદ્ધતિની એક ઓર વ્યાખ્યા છે. એ છે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. તો હિસાબી પદ્ધતિને સેવાની પદ્ધતિ ગણવામાં આવી છે, અને મૂળભૂત કાર્ય શું હોય છે એનું કે એનું કયું સ્વરૂપ છે, શું નાણાકીય સ્વરૂપ હોય છે, અને આર્થિક પ્રવૃત્તિ શું છે. આપણે બધાને ખબર હશે કે પ્રવૃત્તિ બે હોય છે, એક આર્થિક હોય છે અને એક બિન આર્થિક પ્રવૃત્તિ હોય છે. તો હિસાબી પદ્ધતિમાં જે પણ ટ્રાન્ઝેક્શન્સ હશે, જે પણ વ્યવહારો હશે એ બધા આર્થિક પ્રવૃત્તિના હશે, અને જથ્થાત્મક માહિતી આપવાનું, જથ્થાત્મક એટલે હોલસમ માહિતી છે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. આપણે અકાઉન્ટિંગ એટલે જ કરીએ છીએ તાકી આપણે ફિનાન્શિયલ ડિસિઝન્સ લઈ શકીએ. આપણે જ્યારે યર એન્ડમાં જોઈએ છે કે આપણું બેલેન્સ શીટ શું છે, આપણા ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જોઈએ છે, તો એ મેઇન એટલા માટે જોઈએ છે તાકી આપણને ખબર પડે કે આપણી કરંટ પોઝિશન શું છે, અત્યારે આપણે કઈ પોઝિશન પર છે, અને આપણે આગળ કેવી રીતે વધીશું, આપણે આગળ કઈ રીતના ટ્રાન્ઝેક્શન કરીશું, આપણું ફ્યુચર ટ્રાન્ઝેક્શન શું હશે, આપણી ફ્યુચર સ્ટ્રેટેજી શું હશે, આપણા ફ્યુચર ડિસિઝન્સ શું હશે, એ બધું લેવામાં આપણને મદદગાર રહે છે. હિસાબી પદ્ધતિના કયા કયા લક્ષણો છે? નાણાકીય લક્ષણ. હિસાબી પદ્ધતિ આર્થિક પ્રવૃત્તિને જ ધ્યાનમાં લઈને હિસાબી પદ્ધતિ કરી શકાય. બિન આર્થિક પ્રવૃત્તિ નું આમાં કોઈ કામ હોતું નથી, અને આપણા બધાને ખબર છે કે આર્થિક પ્રવૃત્તિમાં નાણાં ખૂબ અગત્યના હોય છે, અને એવા જ વ્યવહારો અને બનાવોની નોંધ લેવામાં આવે છે જેનું આપણે માપન નાણાંમાં કરી શકીએ છીએ. તો આનું એક ઉદાહરણ અહીંયા આપવામાં આવ્યું છે કે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું. તો આ ખરીદીની કિંમત અથવા ભાવ નાણાંના સ્વરૂપમાં નક્કી થયેલ હોવો જોઈએ. અગર એ ન હોય તો પછી આપણે એનો હિસાબ આપણે લખી શકીએ નહીં. તો હિસાબી પદ્ધતિનો સૌથી મહત્વનું લક્ષણ એ જ છે કે એ નાણાકીય લક્ષણ ધરાવે છે. નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. આપણા બધાને ખબર છે કે અત્યારે એક જમાનો હતો પહેલા જ્યારે આપણે બાટર સિસ્ટમ ચાલતી હતી, એટલે એમાં શું થતું હતું કે કોઈક 10 કિલો ઘઉંના બદલે 5 કિલો
5 કિલો ચોખા લેવામાં આવતા હતા અને એ પ્રકારના વ્યવહારો હોતા હતા. પણ હવે જ્યારે નાણું એક માધ્યમ બની ગયું છે, આપણે ગમે તે વસ્તુ લેવું હોય તો આપણે એનું માપન નાણાંમાં કરીએ છીએ અને નાણાંની ફેરબદલી કરીએ છીએ. જેમ કે સમજો કે મારે 10,000 કિલો ઘઉં લેવા છે, તો હું એનો પ્રાઇસ પૂછીશ અને પછી એ ઘઉંની ખરીદી કરીશ. તો સામેવાળાને હું પૈસા આપીશ અને સામે એ મને ઘઉં આપશે. એ પ્રકારે હોય છે. વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. આપણે ગમે તે વ્યવહાર બની ગયો છે તો એનું વર્ગીકરણ કરવું બી ખૂબ અગત્યનું હોય છે કે આ જે વ્યવહાર છે એને મતલબ એનું મહત્વ શું છે. અને જેમ કે સમજો કે મેં 10,000 રૂપિયાનો માલ વેચ્યો, તો આ વ્યવહારનો અર્થ શું થયો કે મારી પાસે માલ હતો, એ મેં સામેવાળાને, સમજી લો કે મેં સીતાને વેચ્યો, તો સીતાને મેં 10,000 રૂપિયાનો માલ આપ્યો અને સામે સીતાએ મને 10,000 રૂપિયા આપ્યા. તો આને શું કહી શકાય? આને આપણે સેલ્સ કહી શકાય. આ મેં સેલ્સ કર્યું છે, આ એક સેલ્સ ટ્રાન્ઝેક્શન છે અને આમાં મને સામે પૈસા મળશે અને મારા પાસેથી સીતાને માલ મળશે. તો આ પ્રકારે હર એક વ્યવહારને વેચાણ પણ કહી શકાય, ખરીદ વેચાણ, આ પ્રકારે હરેક વ્યવહારનું વર્ગીકરણ અને તેનું વિશ્લેષણ કરવું ખૂબ અગત્યનું છે. જો આપણે એનું વર્ગીકરણ કરીશું, એનું વિશ્લેષણ કરીશું, તો જ આપણે એનું અકાઉન્ટિંગ કરી શકશું, એનો હિસાબ લખી શકશું. વ્યવહારોનું અર્થઘટન કરવું પણ ખૂબ જરૂરી છે કે આ એક વ્યવહાર થયો છે તો એના કેટલા રૂપિયાનો વ્યવહાર છે અને એનું શું તાત્પર્ય નીકળે છે, એનું અર્થઘટન કરવું ખૂબ અગત્યનું છે. દાખલા તરીકે આપણે એવું લઈએ, કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવામાં આવે અને તે 120 થી લઈને 80 હોય તો તે વ્યક્તિ બ્લડ પ્રેશરની દ્રષ્ટિએ તંદુરસ્ત કહેવાય. 120 થી 80 એ લોહીના દબાણનું માપ છે અને તંદુરસ્તીનું તારણ એ એનું અર્થઘટન છે. આ એક ઉદાહરણ દેવામાં આવ્યું છે કે કોઈનું 120 થી લઈને 80 નું જે બ્લડ પ્રેશર હોય છે એ નોર્મલ ગણવામાં આવે. જો એની આગળ કે પાછળ ગમે તે હોય તો એને નોર્મલ ગણવામાં આવતું નથી. એમ જ ઉપજ 20,000 હોય અને ખર્ચ 12,000 હોય તો ઉપજમાંથી આપણે જ્યારે ખર્ચ બાદ કરીએ તો આપણને ખબર પડે કે આપણને નફો થયો છે કે નુકસાન થયું છે. જો ઉપજ વધારે હોય અને ખર્ચ ઓછો હોય તો આપણને નફો થયો કહેવાય. તો 20,000 ઉપજ હોય અને 12,000 નો ખર્ચ હોય, એનો મતલબ આપણને 8,000 નો નફો થયો છે. તો આ એક વ્યવહારનું અર્થઘટન કરવામાં આવ્યું તાકી આપણે સમજી શકીએ કે આનું પરિણામ શું થયું, આ જે વ્યવહારો થયું છે એનું પરિણામ શું થયું એ આપણને ખબર પડી. આમાં જથ્થાત્મક માહિતી હોય છે, ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે જથ્થાત્મક માહિતીને. હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. આમાં ક્વોલિટેટિવ ઇન્ફોર્મેશન નથી હોતી, ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન હોય છે. આર્થિક નિર્ણયો, આ જે પણ આપણે વ્યવહારો કરીએ છીએ, આર્થિક વ્યવહારો કરીએ છીએ, એ બધા જ વ્યવહારો અને કર્યા બાદ આપણે જે પણ હિસાબો લખીએ છીએ એ બધા આપણને નિર્ણયો લેવામાં ખૂબ મદદરૂપ થાય છે. જેમ કે આપણે જ્યારે યર એન્ડમાં આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જ્યારે આપણે જોઈએ છીએ તો આપણને ખબર પડે છે કે આપણી પ્રેઝન્ટ પોઝિશન શું છે અને આપણે ફ્યુચરના ડિસિઝન્સ લેવામાં તે ખૂબ મદદરૂપ રહે છે. આર્થિક નિર્ણયો લેવામાં તે ખૂબ મદદરૂપ રહે છે.
ઐતિહાસિક માહિતી. આપણા બધાને ખબર છે કે આપણી જે હિસાબી પદ્ધતિ છે એમાં જે પણ માહિતી હોય છે, એ બધી હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન હોય છે, એ બધી ઐતિહાસિક માહિતી હોય છે. હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો અને બનાવો નોંધવામાં આવે છે. તો આપણે આમાં ઘણી બધી વસ્તુઓ મહત્વની છે. આ પોઈન્ટમાં આપણે સમજવું જોઈએ. ટાઈમ વેલ્યુ ઓફ મની હોય છે અને ઘણીવાર માર્કેટ વેલ્યુ બી હોય છે. જેમ કે આપણા બધાને ખબર છે કે જ્યારે આપણે હિસાબી પદ્ધતિ ફોલો કરીએ છીએ ત્યારે આપણે જે પણ ફિક્સ એસેટ્સ હોય, આપણી જે મિલકતો હોય, તેને આપણે જે કોસ્ટ ઉપર આપણે ખરીદી છે એના પર નોંધીએ છીએ, પણ એની માર્કેટ વેલ્યુ પર આપણે એને નોંધતા નથી. એવું બની શકે કે 2-3 વર્ષ પછી એની માર્કેટ વેલ્યુ વધી ગઈ હોય કાં તો ઓછી થઈ ગઈ હોય, જે પણ હોય, પણ આપણે એ જે વસ્તુ છે એને આપણે જે કોસ્ટ ઉપર ખરીદી છે, હિસ્ટોરિકલ કોસ્ટ કહેવામાં આવે છે, એના ઉપર નોંધીએ છીએ. એટલે એવું કહી શકાય કે હિસાબી પદ્ધતિ જે છે એમાં જે પણ ઇન્ફોર્મેશન હોય છે એ ઐતિહાસિક માહિતી હોય છે, બધી હિસ્ટોરિકલ કોસ્ટ હોય છે. અત્યારે હવે આપણે ભણીશું સ્ટેજીસ ઓફ અકાઉન્ટિંગ પ્રોસેસ, એટલે હિસાબી પદ્ધતિ, હિસાબી પ્રક્રિયા શું છે આપણી. તો હિસાબી પ્રક્રિયામાં આપણે કઈ રીતે હિસાબો નોંધીએ છીએ, હિસાબી પદ્ધતિની મેઇન પ્રક્રિયા જેનાથી આપણે આ બધું કરીએ છીએ. હિસાબી પદ્ધતિને નીચે પ્રમાણે પણ રજૂ કરી શકાય. આપણે આ જોઈએ છે, અહીંયા તમે જોઈ શકો છો. વ્યવહારો અને બનાવોની સૌથી પહેલા તો આપણે જે પણ વ્યવહારો આવે છે, જે પણ બનાવો હોય છે, એની આપણે ઓળખ કરવી અને તેનું નાણાંમાં માપન કરવું ખૂબ અગત્યનું હોય છે. બરાબર છે. વ્યવહારો અને બનાવો દાખલ કરવા. પછી આપણે સમજીએ કે નાણાકીય વ્યવહારોની નોંધણી, વર્ગીકરણ, તારણો કાઢવા, વિશ્લેષણ કરવું અને અર્થઘટન કરવું. આ એક આખી પ્રક્રિયા છે. નાણાકીય માહિતીની ઉપયોગકર્તાઓને અહેવાલ સ્વરૂપે રજૂઆત કરવી, અને આ અહેવાલ હોય છે. હું તમને એક બહુ સારા ઉદાહરણ સાથે આ વસ્તુ સમજાવી શકું હિસાબી પ્રક્રિયા શું છે. તો એવું મેં 10,000નો માલ સીતાને વેચ્યો. આ એક વ્યવહાર તમે લઈ લ્યો એક્ઝામ્પલ તરીકે. વ્યવહારો અને બનાવોની ઓળખ અને નાણાંમાં તેમનું માપન. તો આમાં વ્યવહાર શું છે, કઈ રીતે આપણે ઓળખી શકીએ કે માલ વેચવામાં આવ્યો છે, વેચાણ છે, આ વ્યવહાર છે. કેટલા રૂપિયાનો માલ વેચવામાં આવ્યો છે? 10,000નો. એટલે એનું નાણાંમાં માપન કેટલું થાય છે? 10,000 રૂપિયા. હવે આ પહેલી વસ્તુ આપણે કરી, વ્યવહારો અને બનાવો દાખલ કરવાના. હવે બીજી વસ્તુ, નાણાકીય વ્યવહારોની નોંધણી. નોંધણી ખૂબ અગત્યની છે, પણ નોંધણી સમજવા માટે આપણે ઘણી બધી વસ્તુઓ સમજવી પડશે. આમ નોંધમાં નોંધણી થાય, પછી એનું આગળ આપણે કરતા હોઈએ છીએ આખું એ ભાગ આખો આપણે આવનારા ચેપ્ટરમાં ભણવાના છીએ. તો અત્યારે હું તમને કહી શકું કે માલ જે છે એ ગયો છે અને પૈસા આવ્યા છે. સીતાને આપણે માલ વેચ્યો છે 10,000 રૂપિયાનો. અત્યારે મેં એવું નથી કીધું, મેં એક પ્રોપર ટ્રાન્ઝેક્શન તરીકે અગર લઈએ તો સીતાને 10,000 રૂપિયાનો માલ વેચ્યો અને તેને મને તરત 10,000 રૂપિયા કેશ આપી દીધા, એવું તમે માની લો. એનો મતલબ શું કે 10,000 રૂપિયા આવ્યા છે અને 10,000નો માલ મારામાંથી ગયો છે. તો એનો વ્યવહાર એમ થાય છે કે આપણે રોકડ અકાઉન્ટ જે છે એને આપણે ઉધાર ડેબિટ તરીકે 10,000 રૂપિયા લઈશું, અને આપણો જે વેચાણ ખાતું છે, કાં તો પછી અગર તમે રૂટ લેવલથી લો તો આ એન્ટ્રીમાં આપણે આમાં શું કહેવાય, ગુડ્સ અકાઉન્ટ લેવું પડશે, માલનું ખાતું. તો એને આપણે શું કરીશું? ક્રેડિટ કરીશું અને આપણે જમા કરીશું. તો નાણાકીય માહિતીની ઉપયોગકર્તાઓને અહેવાલ સ્વરૂપે રજૂઆત. અહેવાલ એટલે રિપોર્ટ્સ ગણાય છે, રિપોર્ટિંગ ગણાય છે. જ્યારે આપણું વર્ષના અંત પછી જ્યારે આપણે આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બધા બનાવીશું, P&L અકાઉન્ટ છે, બેલેન્સ શીટ છે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે,
એ બધું બનાવવામાં આવશે અને પછી એ આખા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે આપણા ઉપયોગકર્તાઓ છે, ઉપયોગકર્તા ગમે તે હોઈ શકે, અગર એક પ્રોપર કંપની છે તો શેર હોલ્ડર્સ હોઈ શકે, મેનેજમેન્ટ હોઈ શકે, સંચાલકો જે લોકો એ આખું મેનેજ કરી રહ્યા છે, પછી કસ્ટમર્સ હોઈ શકે, પછી ક્રેડિટર્સ હોઈ શકે જે લોકોએ આપણને પૈસા ઉધારમાં આપ્યા છે. તો આ બધા વ્યક્તિઓ ઉપયોગકર્તાઓ હોઈ શકે છે. તો એ બધાને રિપોર્ટિંગ કરવામાં આવે છે. તો હિસાબી પદ્ધતિના લક્ષણો અને હિસાબી પદ્ધતિનું સ્વરૂપ સમજાવે છે. હિસાબી પદ્ધતિ દ્વારા કયા પ્રકારના કાર્યો કરવામાં આવે છે અથવા તેના હેતુઓ કયા છે તે અંગેની જાણકારી હવે આપણે લઈશું. તો હિસાબી પદ્ધતિના હેતુઓ કયા કયા છે? હિસાબી પદ્ધતિ એક કાયમી નોંધ છે. હા, હિસાબી પદ્ધતિ એક રેકોર્ડિંગ સિસ્ટમ છે અને રેકોર્ડ કરવાની સિસ્ટમ છે અને એમ એકવાર જો રેકોર્ડ થઈ ગયો તો એ આપણા રેકોર્ડ્સમાં આવી ગયો અને પછી એ પરમેનન્ટલી રહેશે. આજકાલ તો આપણે બધા અકાઉન્ટ્સ જે છે વગેરે સોફ્ટવેર્સ છે, ઘણા બધા ટેલી છે, સીએ ઓફિસ છે, ઘણા બધા સોફ્ટવેર્સમાં આપણે મેન્ટેન કરતા હોય છે. એટલે આપણે આ બધા અકાઉન્ટ હવે કમ્પ્યુટરાઇઝડ થઈ ગયા છે. પહેલા આપણે હાથેથી ચોપડો લખવામાં આવતો હતો. તો આ બધા જે રેકોર્ડ્સ છે એ પરમેનન્ટ આપણી પાસે જ રહેતા હોય છે. એનો હેતુ શું છે કે અગર આપણે યાદ કરવાની કોશિશ કરશું બધા વ્યવહારોને કે હું યાદ રાખું, લખું નહીં, તો આપણે એટલી બધી વસ્તુઓ યાદ નહીં રાખી શકીએ. આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી જઈશું. એટલે આપણે ક્યાંક લખવું જરૂરી છે. તો એ જે આપણો વિચાર હતો એને ધીરે 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 આપણે એક હિસાબી પદ્ધતિનું જ સ્વરૂપ આપી દીધું, હિસાબો રાખવાનું. દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. એટલે અગર મેં કોઈ વેચાણ કર્યું છે તો એની શું અસર થઈ છે, પછી અગર મેં કંઈક ખરીદ્યો છે માલ તો એની શું અસર થાય છે મારા આખા અકાઉન્ટ્સમાં, એ જોવા માટે એનો હેતુ છે કે આપણે હિસાબી પદ્ધતિ કરવી જોઈએ. અસર કરતા પરિબળોની જાણકારી, ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર્સ આપણે કહીએ છીએ એને. તો આપણા જે પણ આપણું આખો બિઝનેસ છે, આપણે લઈએ કે આપણો એક બિઝનેસ છે, એને ઘણા બધા ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. ઘણીવાર આપણે હું તમને એક એક્ઝામ્પલ આપું. એક સોફ્ટવેર એન્જિનિયર છે, એને ખોલ્યો છે બિઝનેસ અને એનો એક ક્લાયન્ટ છે, કોઈ કંપની છે. ઘણી લોકો કોઈ બી એક ફોરેન કંપની લઈ લો, એ એક્સપોર્ટ કરે છે એની સોફ્ટવેર કન્સલ્ટન્સી સર્વિસીસ વગેરે. તો એને એક ફોરેન કંપની લઈ લો, કોઈ યુએસથી કંપની લઈ લો. તો એ ક્લાયન્ટ દ્વારા એને જે પણ ડોલર્સ વગેરે એનું પેમેન્ટ આવે છે, એ એનો સૌથી મોટો ક્લાયન્ટ છે. પછી એની પાસે નાના નાના પ્રોજેક્ટ્સ પણ છે. એવું નથી કે એની પાસે નાના નાના પ્રોજેક્ટ્સ નથી, નાના નાના ઘણા બધા પ્રોજેક્ટ્સ છે. પણ જ્યારે એ અકાઉન્ટિંગ કરે છે તો અહીંયાથી એને ખબર પડે છે કે એના બિઝનેસને કઈ રીતે એના જે આ ક્લાયન્ટ્સ છે એ ઇન્ફ્લુઅન્સ કરે છે. એને ખબર છે એની પ્રાયોરિટી, કે એને કયા ક્લાયન્ટને વધારે ઇફેક્ટફુલી સર્વિસ આપવી પડશે. હા, બધા જ ક્લાયન્ટને ઇફેક્ટફુલી સર્વિસ, સારામાં સારી એફિશિયન્ટ સર્વિસ મળવી જ જોઈએ. પણ તો પણ હરેક વ્યક્તિ માટે એક પ્રાયોરિટી આવે. અગર એને ખબર હોય કે એના બિઝનેસને ઇન્ફ્લુઅન્સ કરતા કયા કયા ફેક્ટર્સ છે, તો એને આ વસ્તુની જાણ રહે. તો પછી એ આગળ એના બિઝનેસના ફ્યુચર ડિસિઝન્સ લઈ શકે, ઘણા બધા નિર્ણયો કરી શકે. એટલા માટે હિસાબી પદ્ધતિ ખૂબ જરૂરી છે અને હિસાબી પદ્ધતિનો હેતુ છે કે તમે તમારા હિસાબોને અસર કરતા પરિબળોને જાણી શકો. કરવેરાની જાણકારી, જવાબદારી નક્કી કરવા માટે, દેવાનું પ્રમાણ જાણવા માટે. તો જ્યારે તમે હિસાબો લખો છો વગેરે લખો છો તો તમને ખબર પડે છે કે તમારે કેટલા લોકોને કેટલા રૂપિયા આપવાના છે. કરવેરો તમારો નિશ્ચિત થાય છે, તમારે કેટલો પ્રોફિટ છે, તમારો કેટલો નફો છે, એ અમાઉન્ટ ઉપરથી તમારો કરવેરો નિશ્ચિત થાય છે. ધંધાની નફાકારકતા માપવા માટે, તમે ધંધો કેટલો નફો કરી રહ્યો છે, અત્યારે તમારો ધંધો કઈ રીતે, ધંધાની નફાકારકતા
માપવા માટે કે તમારો ધંધો અત્યારે નફા પર છે કે નહીં, લેણાનું પ્રમાણ જાણવા માટે કે તમારે કોના પાસેથી કેટલા રૂપિયા લેવા છે, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે કે અત્યારે તમારા ધંધાનું શું સ્ટેટસ છે, અને આવનારા ડિસિઝન્સ, તમારા ફ્યુચર ડિસિઝન્સ ઉપર પણ એ ઘણો ઇફેક્ટ કરશે. ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા માટે. તો જો તમે એ તમારા બધા વ્યવહારો વગેરે છે એ બધાની તમે હિસાબી પદ્ધતિ દ્વારા તમે નોંધ લેશો તો તમે તમને તમારા બિઝનેસમાં છેતરપિંડી અને ભૂલોને તમે અવોઇડ કરી શકશો. તમે એ ભૂલોને થતી રોકી શકશો, અને અગર કોઈ ભૂલ થઈ પણ છે તો તમે એને ગોતી અને સુધારી શકશો. હિસાબી પદ્ધતિના ઘણા બધા ફાયદા હોય છે. તો હિસાબી પદ્ધતિ એક આપણે આગળ આવનારા લેક્ચર્સમાં ભણીશું કે હિસાબી પદ્ધતિ આજે આપણી નામાના મૂળ તત્વ આખું આપણી જે હિસાબી પદ્ધતિ વગેરે એ જે છે એ એકચ્યુઅલીમાં શું છે, એ વિજ્ઞાન છે, કળા પણ છે. હિસાબી પદ્ધતિ ઉપલબ્ધતા, એના ફાયદા છે કે આપણી પાસે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. આપણે જો હિસાબો લખીશું તો આપણી પાસે ઘણી બધી હિસાબી માહિતી પણ હશે, અને એ માહિતી આપણને ઘણી બધી જગ્યાએ કામ આવશે. જેમ કે તમને ખબર હશે કે આપણે જ્યારે રિટર્ન વગેરે ફાઇલ કરીએ છીએ ત્યારે જ્યારે આપણે લોન લેવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા બેંક આપણને કહે છે કે ભાઈ તમારા રિટર્ન્સ વગેરે આપો. તમે જે ઇન્કમ ટેક્સમાં રિટર્ન્સ ભર્યા છે એમાં એ બધા મિનિમમ 3 વર્ષના તો માંગે જ છે, ઘણા બેંકો 5 વર્ષના પણ માંગે છે. તો એમ કહેશે કે લાવો તમે અમને રિટર્ન્સ આપો. તો હિસાબી માહિતી તમારી પાસે રહે છે જો તમે હિસાબો લખો છો. તો નફાકારકતા જાણવા માટે આવી ગયેલી વસ્તુ છે કે તમારા જે પણ તમે બિઝનેસ કરો છો એમાં તમે કેટલો નફો કર્યો અથવા નુકસાન કર્યું એ જાણવા, અને આ બિઝનેસ આગળ ફ્યુચરમાં કેટલો નફો કરી શકે છે એનું અનુમાન લગાડવા. આર્થિક સ્થિતિ જાણવા કે અત્યારે તમારું શું સ્ટેટસ છે. ફક્ત નફો જાણો તો એનાથી સ્ટેટસ ના ખબર પડે. તમે જોયું હશે બેલેન્સ શીટમાં આપણા ફિક્સ એસેટ, આપણા ઇન્વેસ્ટમેન્ટ બધું તમને દેખાય. તમે કોના પાસેથી લોન લીધી છે, તમારા ક્રેડિટર્સ, તમારા ડેટર્સ ને આ બધી જ માહિતી તમને બેલેન્સ શીટ વગેરેમાં મળે છે. તો એનાથી તમે ખબર પડે કે તમારું અત્યારનું સ્ટેટસ શું છે. તમે ટેક્સ પ્લાનિંગ કરી શકો. ટેક્સ પ્લાનિંગ જ્યારે એક બિઝનેસ એક બહુ મોટા લેવલ ઉપર જતો રહે છે, એક હાઈ પોઈન્ટ લેવલ ઉપર જતો રહે છે, ત્યારે તમારે ટેક્સ પ્લાનિંગ કરવું બી ખૂબ અગત્યનું થઈ જાય છે કે તમારે કરવેરાનું આયોજન કરવાનું. કારણ કે તમારે બિઝનેસમાં એડવાન્સ ટેક્સ વગેરે તમને અત્યારે તો જાણકારી નહીં હોય, આ બહુ આગળનું લેવલ છે, પણ તમે આગળ જ્યારે આપણે ઇન્કમ ટેક્સનું ભણીશું, એક લેક્ચર જ્યારે આપણે ઇન્કમ ટેક્સનું રાખીશું ત્યારે આપણે ભણીશું એમાં કે આપણે એડવાન્સ ટેક્સ, અમુક ટેક્સ એવો હોય જે આપણે વર્ષ દરમિયાન જ સરકારને દેવાનો હોય એને એડવાન્સ ટેક્સ કહેવાય, અને એ તમારે દેવો પડે. એ તમારે અનુમાનથી દેવો પડે કે તમારો ધંધો આવી રીતના ચાલી રહ્યો છે તો તમે આ આટલા અમાઉન્ટનો આપી શકશો. તો એ બધાનું આયોજન કરવા માટે આપણને ખૂબ અગત્યનું છે. ધંધાનું મૂલ્યાંકન કરવા માટે બિઝનેસ વેલ્યુએશન બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ તમારા ધંધાનું મૂલ્યાંકન કરવું અમુક સમય બાદ ખૂબ અગત્યનું હોય છે, તાકી તમને જાણકારી રહે કે તમારા ધંધાની વેચાણ કિંમત શું છે. અગર કોઈ ખરાબ સંજોગો આવે તો તમારે ધંધાને વેચવું પડે તો એની કિંમત કેટલી હશે. નિર્ણય ઘડતર આવી ગયેલી વસ્તુ છે કે તમે પોતાના ભવિષ્યના નિર્ણયો લેવામાં તમને ખૂબ અગત્યનું રહે છે. પુરાવા સ્વરૂપે ઇન્કમ ટેક્સમાં તમારે બતાડવું હોય, જીએસટીમાં તમારે બતાડવું હોય, તો એ બધામાં તમારી પાસે તમારા અકાઉન્ટ્સ લખેલા હોવા જોઈએ. હિસાબો ખૂબ અગત્યના છે. તે એક પ્રકારનો પુરાવો છે જે તમે સામેવાળાને બતાવી શકો છો અને સામેવાળો તમારી પર વિશ્વાસ મૂકે. ભૂતકાળની કામગીરી સાથે તુલના, આ પણ ખૂબ અગત્યનો પોઈન્ટ છે કે તમે જ્યારે હિસાબો લખો છો પછી તમે એ હિસાબોને પાછળના વર્ષ સાથે જ્યારે કમ્પેર કરો છો તો તમને ખબર પડે છે કે આ વર્ષે તમારો ધંધો કેવો રહ્યો. લાસ્ટ યર તમારે આટલું સેલ્સ હતું ને આ વખતે આટલું ઘટી ગયું,
તો શું કારણ હશે તમે ગોતવાની કોશિશ કરશો તો તમે એનાથી તમારા ભવિષ્યના ઘણા બધા નિર્ણયો લઈ શકશો, તમારે આયોજન કરી શકશો ભવિષ્યનું કે કઈ રીતે તમારે આગળ વધવું છે. નૈતિક અંકુશ આપણા ધંધામાં ખૂબ અગત્યની છે. જો તમે હિસાબો લખશો તો તમારે એક પ્રકારની નૈતિક અંકુશ આવી જશે. આપણા કર્મચારીઓ જે હોય, આપણા જે પણ એમ્પ્લોઈઝ હોય તો ઉચ્ચાપત કરતા હોય તો એ બધાને અવકાશ જ ના રહે. એટલે એમ્પ્લોઈઝ દ્વારા જે ઉચાપત વગેરે થતી હોય તો એને એ ન કરી શકે, કારણ કે એક નૈતિક અંકુશ રાખવામાં આવે છે. સુધારાત્મક પગલાં, તમે સુધારાત્મક પગલાં લઈ શકો. કોઈ વ્યવહાર છે જે ખોટી રીતે થયો છે, કાં તો પછી તમે કોઈ ડિસિઝન લઈ લીધું છે જે ખોટું છે, તો પછી તમે એને સુધારી શકો. સુધારાત્મક પગલાં લઈ અને તમે એ વસ્તુને સુધારી શકો છો. તો તમારા નિયમો, સિદ્ધાંતો એ બધા પર ખૂબ અગત્યની છાપ છોડે છે. પરિવર્તનો કરવામાં, સમાજમાં થતા પરિવર્તનોના કારણે અથવા નિયમો કે સિદ્ધાંતોના નક્કી કરેલ ગુણોના કારણે અમુક પ્રકારની મર્યાદાઓનું સર્જન પણ થતું હોય છે. હિસાબી પદ્ધતિ પણ અમુક મર્યાદાઓ ધરાવે છે, જે અંગેની ચર્ચા નીચે પ્રમાણે છે. હવે શું છે આપણા મર્યાદાઓ? તો બિન નાણાકીય વ્યવહારો, ઘણા બધા બિન નાણાકીય વ્યવહારો હોય છે. આપણા એમ્પ્લોઈઝ હોય છે, આપણા એમ્પ્લોય આનું એક એક્ઝામ્પલ હું તમને આપું. આપણા એમ્પ્લોયમાં એક્સેલન્ટ સ્કિલ છે એક એમ્પ્લોયમાં, અને એ 10 જણ જેટલું કામ કરે છે, પણ આપણે એ નોંધ નથી કરી શકતા. આ એક બિન નાણાકીય વસ્તુ છે. નાણાકીય વ્યવહાર એવો હોય છે જેને તમે નાણાંના સ્વરૂપમાં નોંધી શકો. જેમ કે મિલકત તમે કોઈ ખરીદી હોય, કાં તો માલ ખરીદ્યો હોય, કે ગમે તે, પણ તમારો કોઈ એમ્પ્લોય છે જે બહુ લોયલ છે તો એ તમે નહીં લખી શકો. તમે કોઈ એમ્પ્લોયની બહુ જ જબરદસ્ત સ્કિલ હોય અને એનાથી તમારા ધંધાને ખૂબ ઊંચાઈઓ મળી હોય તો તમે એ બધી વિગતો નોંધી શકતા નથી. નાણાંનું સ્થિર મૂલ્ય, આપણે અહીંયા ટાઈમ વેલ્યુ ઓફ મની નથી કરતા અને ફોલો નથી કરતા, પણ સ્ટેબલ વેલ્યુ ઓફ મની ફોલો કરીએ છીએ. આમાં જો તમે મિલકત ખરીદી, હું તમને બહુ સારું એક્ઝામ્પલ આપું કે તમે કોઈ મિલકત ખરીદી, સમજો કે તમે કોઈ બિલ્ડિંગ ખરીદ્યું અને એ તમે અમુક, હું તમને કહું કે તમે એક એક્ઝામ્પલ આપું કે તમે કોઈ ઓફિસ ખરીદ્યું, બરાબર છે, તો તમે એ ઓફિસ ખરીદવા માટે અમુક લાખ રૂપિયા આપ્યા. એક્ઝામ્પલ તરીકે લઈએ 10 કે 15 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયાનું એક્ઝામ્પલ લઈએ, બરાબર છે. પછી 5 વર્ષ પછી એ ઓફિસ જે છે એની કિંમત વધી ગઈ, એ જગ્યાની કિંમત વધી ગઈ અને અત્યારે એનું મૂલ્ય 15 લાખ આવે છે. 10 લાખની આપણે ખરીદી હતી અને અત્યારે એનું 15 લાખ આવે છે. તો આપણે એ વસ્તુની નોંધ કરી શકતા નથી, કારણ કે આ આપણા હિસાબી પદ્ધતિની મર્યાદા છે. ઐતિહાસિક વ્યવહારો અને બનાવોનું ખૂબ મહત્વ હોય છે હિસાબી પદ્ધતિમાં, કે એમાં બધા ઐતિહાસિક વ્યવહારો હોય છે, આપણું થઈ ગયેલી વસ્તુ છે. બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે. જેમ કે તમારી પાસે માલ પડ્યો છે, એને તમે 10 રૂપિયામાં લીધો હતો અને બજારની કિંમત અત્યારે 15 રૂપિયા છે અને એ તમારી પાસે એઝ અ ક્લોઝિંગ સ્ટોક એ વસ્તુ પડી છે, પણ તમે 10 રૂપિયા જ લેશો, તમે 15 રૂપિયા તરીકે એને લઈ શકશો નહીં. અંદાજોનો ઉપયોગ એસ્ટિમેટ કરવામાં આવે છે. જેમ કે તમે તમારા બેડ ડેટ્સ વગેરે છે એ તમે જ્યારે એનું રિઝર્વ ક્રિએટ કરો છો તો તમે એ એસ્ટિમેટ કરીને ક્રિએટ કરો છો. એ આપણે આગળ વાંચીશું. આપણું ગાલખાત અનામત ખાતું છે, એના વિશે આપણે જાણ લઈશું આગળ. બેવડા ધોરણો,
ડુઅલ સ્ટાન્ડર્ડ્સ છે, શું કહેવાય, હિસાબી પદ્ધતિમાં ડુઅલ સ્ટાન્ડર્ડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો બે અગત્યના અંગ નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ખૂબ હોય છે. નફા નુકસાન ખાતું જેને આવકનું પત્રક પણ કહેવામાં આવે છે, ચાલુ કિંમતે તૈયાર કરવામાં આવે છે, જ્યારે પાકા સરવૈયાની વિગતો જૂની કિંમતે ઐતિહાસિક કિંમતે દર્શાવવામાં આવે છે. આપણા બધાને ખબર છે પીએનએલ અને બેલેન્સ શીટ હોય છે. પીએનએલ માં જે પણ કિંમત લખવામાં આવે છે એ કરંટ વેલ્યુ હોય છે, જબકી બેલેન્સ શીટમાં જે પણ વેલ્યુઝ હોય છે એ બધી ઐતિહાસિક વેલ્યુ હોય છે. તો આ બધી મર્યાદાઓ હોય છે. હિસાબી પદ્ધતિને એને એક બિઝનેસની લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આપણે આજે કહીએ કે આપણે બધા ભાષાનો ઉપયોગ શેના માટે કરીએ છીએ, તો આપણી વાત કહેવા માટે, કમ્યુનિકેટ કરવા માટે આપણે શું કહેવું છે. એવી જ રીતના હિસાબી પદ્ધતિ જે છે એ ધંધાને આપણી સાથે કમ્યુનિકેટ કરે છે. ધંધો શું ચાલી રહ્યો છે, ધંધામાં શું છે શું નહીં, એક પ્રકારનું કમ્યુનિકેશન છે. એ પોતાની વાત, ધંધાની વાત આપણી સામે મૂકે છે, ધંધાનું વિશ્લેષણ એ રીતે. હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા, હું કહીશ આ બધાને જ ખબર છે, આગળ મેં વાત કરી છે. એટલે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. અને હિસાબી પદ્ધતિ કઈ રીતે વિજ્ઞાન છે? વિજ્ઞાન જ્યારે તમે સાયન્સને લો, સાયન્સ શું છે? સિસ્ટમેટિક બોડી ઓફ રૂલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ છે, જેમાં કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ હોય છે. તો હિસાબી પદ્ધતિમાં પણ નિયમો અને સિદ્ધાંતો હોય છે. પછી એમાં પણ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ જે સાયન્સમાં મહત્વની હોય છે એ જ હિસાબી પદ્ધતિમાં પણ હોય છે. કળા શું છે? કળા એક આર્ટ છે. હિસાબી પદ્ધતિ પણ કળા છે. હિસાબી પદ્ધતિ હિસાબો લખવાની કળા. નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ, આ ત્રણ મુખ્યત્વે પ્રકારમાં હિસાબી પદ્ધતિને આપણે ડિવાઈડ કરવામાં આવી છે. તો હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો પર આપણે જોઈએ તો હિસાબી પદ્ધતિ હિસાબો તૈયાર કરવામાં આવે છે. જે હિસાબો તૈયાર કરવામાં આવે છે તેના ઉપયોગ હિસાબો તૈયાર કરનાર અથવા ધંધાના માલિક પૂરતો સીમિત નથી રહેતો. હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ માલિક અને જે તૈયાર કરે છે એને છોડીને ઘણા બધા હોય છે. સૌથી પહેલા તો હિસાબી માહિતી આપણને હિસાબી માહિતીના કયા કયા લક્ષણો છે? સૌથી પહેલા જ્યારે તમારી પાસે હિસાબી માહિતી વગેરે હોય તો સૌથી પહેલા તમને વિશ્વાસપાત્રતા, રિલાયબિલિટી, કોઈ તમારી પર રિલાયબલ રહી શકે, કોઈ તમારી પર વિશ્વાસ મૂકી શકે. જ્યારે તમે જોશો કે બેંક લોન આપે છે ત્યારે એ કંપનીના અકાઉન્ટ્સ જોવે છે, એ બધું વેરીફાઈ કરે છે. શેના માટે વેરીફાઈ કરે છે? તાકી એ એક ડિસિઝન લઈ શકે કે આને મારે લોન આપવી કે નહીં, આના પર હું વિશ્વાસ કરું કે ન કરું, એ મારા પૈસા મને પાછા કરશે કે નહીં કરી શકે. એટલે હિસાબી પદ્ધતિ સામેવાળાને તમને રિલાયબલ બનાવે છે, સામેવાળો તમારી પર વિશ્વાસ મૂકી શકે એના માટે. સુસંગતપણું, રિલેવન્સ, હિસાબ ખાલી વસ્તુ લખી દેવાથી એ રિલેવન્ટ નથી બનતી. તમે જે પણ ભૂતકાળના નિર્ણયો લીધા છે એ બરાબર હતા કે નહીં, વર્તમાનના નિર્ણયો બરાબર છે કે નહીં, અને ભવિષ્યના નિર્ણયો બરાબર હશે કે નહીં, આ માહિતી જે છે એના આધારે તૈયાર કરવામાં આવે છે. આમાં ફક્ત અને ફક્ત રિલેવન્ટ વસ્તુઓ જ લેવામાં આવે છે. સુસંગત પણ ખૂબ અગત્યનું છે. સમજ ક્ષમતા,
સમજ ક્ષમતા પણ ખૂબ અગત્યની છે. સુસંગતપણાની સાથે એને સમજ ક્ષમતા, એને સમજવાની ક્ષમતા, તમે હિસાબી પદ્ધતિ, એના પારિભાષિક શબ્દો છે, નિયમો છે, સિદ્ધાંતો છે, તો એ બધાને સમજવા ખૂબ અગત્યના છે. એને સહેલાઈથી સમજી શકાતા નથી જો તમે સરખી રીતે હિસાબો ન મેન્ટેન કર્યા હોય તો. કમ્પેરેબિલિટી, તુલનાત્મકતા, એ પણ ખૂબ અગત્યની છે. હિસાબો લખવાનું મેઇન વસ્તુ શું છે કે જે વ્યક્તિ છે, સમજી લો કે શેર હોલ્ડર્સ, એ લોકો જ્યારે પાછળના વર્ષો સાથે કમ્પેર કરે, એ લોકોને ખબર પડે કે આમાં વિકાસ થયો છે કે નહીં, આપણે આગળ વધ્યા છે કે નહીં, લાસ્ટ ટાઈમ શું હતું, આજે શું છે, ડાઉનફોલ આવ્યો તો કેટલો આવ્યો, કે કયા કારણોથી આવ્યો, આ બધી વસ્તુઓ એમના માટે જાણવી ખૂબ અગત્યની. હવે આપણે નેક્સ્ટ ઓલા પર જઈએ. સંપૂર્ણ સાચી અને ઉપયોગી હિસાબી માહિતી એટલે શું? તો વિશ્વાસપાત્રતા, સુસંગતપણું, સમજક્ષમતા અને તુલનાત્મકતા. હિસાબી માહિતીની ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાતો. તો આપણે જાણીએ કે કયા કયા ઉપયોગકર્તાઓ છે. સંચાલકો છે. સંચાલકો કોણ હોય છે? જે સંચાલન કરે છે. સમજો કે કંપની હોય તો એના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય છે જે એનું સંચાલન કરે છે. એવી જ રીતના કોઈ પ્રોપ્રાઇટરી ફર્મ હોય તો પ્રોપ્રાઇટર હોય છે. પ્રોપ્રાઇટરી ફર્મ એટલે નાની એક જ જણ દ્વારા ચલાવવામાં આવતી. શેર હોલ્ડર્સ કોણ હોય છે? જે લોકોએ શેર હોલ્ડર, અગર તમે કોઈ લિમિટેડ કંપની યા તો પ્રાઇવેટ લિમિટેડ કંપનીની વાત કરતા હોય તો એમાં એના જે શેર્સ જેણે ખરીદ્યા હોય એ લોકોને શેર હોલ્ડર કહેવામાં આવે. એ લોકોએ શેર્સ ખરીદવા માટે પૈસા રોક્યા હોય કંપનીમાં અને એક પ્રકારે એ લોકો ઓનર છે કંપનીના. સંભવિત શેર હોલ્ડર, કોઈ સંભવિત શેર હોલ્ડર એ લોકો હોઈ શકે જે લોકોને શેર ખરીદવાની ઈચ્છા છે. લેણદારો એ લોકો છે જેને કંપનીએ પૈસા આપવાના બાકી છે, જે લોકોએ કંપની પાસેથી પૈસા લેવાના છે. ટૂંકા ગાળાના લેણદારો પણ હોય અને લાંબા ગાળાના લેણદારો પણ હોય. એ લોકો માટે પણ ખૂબ અગત્યના છે કારણ કે એ લોકોને જાણવું હોય કે ભાઈ મને પૈસા મળશે કે નહીં મારા. કર્મચારીઓ, એ લોકો માટે પણ ખૂબ અગત્યનું છે એ જાણવું કે ભાઈ કેટલા વખત સુધી એમની જોબ જે છે સિક્યોર રહેશે. વેરા અધિકારીઓ, કેટલો વેરો લેવાનો છે કંપની પાસેથી. એના ગ્રાહકો, કે ભાઈ કંપનીમાં કોઈ માલ વગેરે જે લોકો કંપની પાસેથી ખરીદતા હોય તો એ લોકો માટે બી જાણવું ઘણું અગત્યનું છે. વિદેશી ઉદ્યોગ સાહસિકો, ફોરેન એન્ટરપ્રેનર્સ, એ લોકો માટે બી જાણવું ખૂબ અગત્યનું છે. નિયમકારી સંસ્થાઓ, રેગ્યુલેટરી બોડી, જેમ કે અગર કોઈ લિમિટેડ કંપની હોય, સેબી હોઈ શકે, પછી કોઈ બેંક હોય તો આપણે બેન્કિંગ રેગ્યુલેશન બોડી, પછી આરબીઆઈ પણ ખૂબ આરબીઆઈ છે રેગ્યુલેટરી બોડી બેંક્સ માટે. પછી કોઈ ઇન્સ્યોરન્સ કંપની હોય તો ઇરડા, તો એ લોકોને જાણવું ખૂબ અગત્યનું છે. વ્યવસાયી સંસ્થાઓ, પ્રોફેશનલ બોડીઝ, એ લોકો પણ ઉપયોગકર્તાઓ છે, એ લોકોને પણ જાણવું ખૂબ અગત્યનું છે. જેમ કે ઓડિટ કરવાનું હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એવી રીતે. પછી કંપની સેક્રેટરીઝ, સંશોધકો અને રિસર્ચર્સ હોય, એ લોકોએ પોતાના રિસર્ચ પેપર્સ, રેકોર્ડ્સ વગેરે સ્ટેટિસ્ટિક્સ રેડી કરવાનું હોય તો એ લોકો માટે બી. અને ગવર્મેન્ટ માટે બી આ બધું જાણવું ખૂબ અગત્યનું છે. હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો. હવે આપણે પારિભાષિક શબ્દો પર આવીએ તો ધંધાકીય વ્યવહાર કોને કહેવાય? તો વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા અને શાખ પર ફેરવવું, એને વ્યવહાર કહેવામાં આવે છે. ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય, જે પણ ધંધાનું જે કામ છે,
સમજો કે હું મારી કોઈ દુકાન છે અને હું માલ વેચું છું, તો સમજો 5000 નો માલ મેં સીતાને વેચ્યો, તો એ શું થઈ ગયો? એક પ્રકાર વ્યવહાર થઈ ગયો. પછી મારા ધંધા માટે મેં કોઈના પાસેથી 10,000 નો માલ ખરીદ્યો, તો એ શું બની ગયું? એ પણ મારો વ્યવહાર બની ગયો. એક જે વ્યવહાર છે એ રોકડનો વ્યવહાર થયો, અને આજે બંને વ્યવહાર રોકડના થયા. બનાવ કોને કહેવામાં આવે? બનાવ એ વસ્તુ છે, બનાવ વ્યવહારોનું અર્થઘટન કર્યા બાદ ખબર પડે છે. આજે આપણે જ્યારે બધું લખી લીધું, આપણા વેચાણ શું કર્યું, ખરીદ્યું કેટલાનું, વેચ્યું કેટલાનું, પછી બીજા બધા ખર્ચા લખી દીધા, અને છેલ્લે આપણને જે નફો મળ્યો, તો એ એક ઘટના છે, એક બનાવ છે, એની પણ આપણે નોંધ કરીશું. એટલે શું બને છે? વ્યવહાર અને બનાવ, આ બંને જ આપણા બિઝનેસમાં હોય છે. ઇવેન્ટ્સ અને ટ્રાન્ઝેક્શન. મૂડી કોને કહેવાય? આજે સમજો કે હું એક નાની દુકાન છે મારી આયુર્વેદિક પ્રોડક્ટ્સની, અને હું એ દુકાન ચલાવું છું, પણ એ દુકાનની બધો માલ મૂકવા માટે, પછી દુકાન ખરીદવા માટે મારે મૂડીની આવશ્યકતા હશે. અગર હું મારા ઘરેથી મારા પૈસા જે બચાવેલા પડ્યા હતા અને એમાંથી હું એ ધંધો ચલાવું છું, તો એ પૈસા જે છે, જે મેં રોક્યા છે, એને શું કહેવામાં આવશે? મારી મૂડી કહેવામાં આવશે. જ્યારે આપણે કોઈ કંપનીની વાત કરીએ, તો કંપનીમાં જે શેર હોલ્ડર્સ હોય, એ લોકોએ શેર્સ ખરીદ્યા હોય, અને એની સામે જે પૈસા મળ્યા, એ બધા કંપનીની મૂડી બને છે. એને આપણે ઘણા વિસ્તારમાં અને ઘણી વ્યવસ્થિત રીતે સમજીશું. આપણે અત્યારે હું તમને ખાલી એક નાનો આઈડિયા આપું છું. અગર આપણે ભાગીદારી પેઢીની વાત કરીએ, પાર્ટનરશિપ ફોર્મની વાત કરીએ, તો પાર્ટનર્સ જે પૈસા લઈને આવ્યા, કાં તો પછી જે વસ્તુઓ લઈને આવ્યા, એ બધાનું પૈસામાં માપન કરી અને એ જે પૈસા છે એને મૂડી કહેવામાં આવે. ઉપાડ કોને કહેવામાં આવે? કે ભાઈ હું એક ધંધો કરું છું આયુર્વેદિક પ્રોડક્ટ્સનો, સમજી લ્યો, અને એ ધંધો મારો મેઇન ધંધો છે, એ રોજીરોટીનો ધંધો છે. તો એમાં જે કસ્ટમર પાસેથી મને પૈસા આવે છે, હું વસ્તુ વેચું છું ને મને પૈસા આવે છે, પછી જે નફો થાય છે, પણ મારે મારો ઘર ખર્ચો ચલાવવા માટે અમુક પૈસા ધંધામાંથી ઉપાડવા પણ પડે છે. તો જ્યારે હું પૈસા ઉપાડું છું ધંધામાંથી, જ્યારે હું પોતાના ઇન્ડિવિજ્યુઅલ કારણો માટે, પોતાના કોઈ કારણ માટે ઉપાડું છું પૈસા, તો એને ઉપાડ કહેવામાં આવે છે. આપણે જોઈ લઈએ. માલિક કોણ છે? ધંધાનો માલિક. માલિકો ધંધાને માલ મિલકતો આપે ત્યારે શું થાય છે? મૂડી બને છે. તો શું બને? મૂડીનું સર્જન થાય. અને જ્યારે કોઈ માલિક યા તો માલિકો મિલકત, ક્યાં તો માલ, કાં તો પૈસા લે છે, ત્યારે શું બને છે? ઉપાડ બને છે. જવાબદારી કોને કહેવાય? જવાબદારીનો અર્થ થાય છે લાયબિલિટી. લાયબિલિટી એટલે આપણે કોઈને પૈસા આપવાના છે. આપણે કોઈક પાસેથી કંઈક ઉછીનું લીધું છે અને આપણે એને પૈસા આપવાના હોય, તો એને શું કહેવામાં આવે? જવાબદારી કહેવામાં આવે છે. જવાબદારીને દેવું કહેવામાં આવે છે. અને દેવાના ઘણા બધા પ્રકાર, બે પ્રકાર છે. સંબંધના આધારે કરવામાં આવ્યા છે. એક છે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારી જે છે, એ આંતરિક જવાબદારીમાં કોણ આવે? તો કે માલિકની જે મૂડી છે, એ ધંધાએ તો એ પૈસા પાછા આપવાના છે માલિકને, એટલે એ પ્રકારની જવાબદારી થઈ ગઈ. પછી આપણે એક્ઝામ્પલ લઈએ કે મેં મારા કોઈ એમ્પ્લોય પાસેથી અમુક પૈસા લીધા હતા. તમને બેસ્ટ એક્ઝામ્પલ કહું તો એક કંપની છે, એને ડાયરેક્ટર પાસેથી લોન લીધી છે, તો એ આંતરિક જવાબદારી બની જાય છે. અને બાહ્ય જવાબદારી કોણ છે? જે કંપનીથી અલગ વ્યક્તિઓ છે અને એના પાસેથી કંપનીએ પૈસા લીધા છે અને એને પાછા પૈસા આપવાના છે,
તો એ બાહ્ય જવાબદારી બને છે. જવાબદારી આંતરિક હોય કે બાહ્ય, એના બે પ્રકાર હોય છે, ચાલુ અને બિનચાલુ. ચાલુ જવાબદારી એ હોય છે 1 વર્ષની અંદર તમારે પૈસા પાછા આપવાના હોય, અને બિનચાલુ એટલે એનાથી લાંબા સમય. આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારીને આપણે સારી રીતે સમજી લીધી છે. માલિક પ્રત્યેની જવાબદારી આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી, ત્રાહિક પક્ષકાર પ્રત્યેની જવાબદારી. ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી, આને પણ મેં સારી રીતે તમને સમજાવી દીધું છે. ચાલુ જવાબદારી એને કહેવામાં આવે છે, ટૂંકા ગાળાની જવાબદારી પણ કહેવામાં આવે છે, 1 વર્ષ કરતા ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારી. અને બિનચાલુ જવાબદારી અથવા લાંબા ગાળાની જવાબદારી એટલે 1 વર્ષ કરતા વધુ સમયમાં ચૂકવવાની જવાબદારી. મિલકતો, હવે આપણે મિલકતોને સમજીએ. મિલકતો શું હોય છે? ધંધાકીય એકમના 2 અગત્યના પાસા છે, જવાબદારી અને મિલકતો. એ તો આપણા બધાને ખબર જ છે. મિલકતો શું છે? મિલકતો એટલે તમે આજે હું તમને એક એક્ઝામ્પલ આપું કે મારો એક ધંધો છે. સમજો હું કોઈ સોફ્ટવેર એન્જિનિયર છું, તો મારે પીસી ખરીદવું મારા માટે ખૂબ અગત્યનું હોય છે. તો હું પીસી ખરીદું તો એ પીસી શું છે? મારી મિલકત છે. પીસી ખરીદવા માટે મેં પૈસા જ આપ્યા છે. જેમ હું માલ ખરીદવું તો હું પૈસા આપું, એ રીતે મેં પીસી ખરીદવા માટે પૈસા જ આપ્યા છે. પણ આ પીસીને હું લાંબા સમય સુધી ધંધામાં વાપરી શકું, એને એટલા માટે એ મારી મિલકત બની ગઈ. ફક્ત 1 વર્ષ માટેનું નથી. આ વસ્તુને હું જ્યાં સુધી ઘણા બધા સમય સુધી, લાંબા સમય સુધી એને વાપરી શકીશ ધંધા માટે, એટલે હું એને મિલકત કહીશ. મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ. દ્રશ્ય એટલે જેને આપણે જોઈ શકીએ, ને અદ્રશ્ય એટલે જેને આપણે ન જોઈ શકીએ, બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય. એનું નાણાકીય મૂલ્ય હોવું ખૂબ અગત્યનું છે. એને મિલકત કહેવામાં આવે છે. મિલકત આર્થિક સાધનો જે માલિક ધારણ કરેલ છે અને તેમાંથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભ થવાના અપેક્ષિત હોય છે. મિલકતને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. બિનચાલુ મિલકતને આપણે જોઈએ તો બિનચાલુ મિલકત એ લાંબા સમય માટે ની મિલકત છે. અને બિનચાલુ મિલકત જે છે એમાં ઘણી બધી વસ્તુ આવી શકાય, જેમાં દ્રશ્યમાં કહી શકો તો મકાન, યંત્રો, ફર્નિચર, અને અદ્રશ્યમાં ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટેન્ટ વગેરે હોઈ શકે. મિલકત, દ્રશ્ય મિલકત કોને કહેવાય? જેને આપણે આપણી નરી આંખે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ. અદ્રશ્ય મિલકત એવી હોય છે કે જેને આપણે જોઈ નથી શકતા અને સ્પર્શી નથી શકતા. દ્રશ્ય મિલકતમાં આપણી જમીન, આપણું મકાન, ફર્નિચર, યંત્રો, ગમે તે. અને અદ્રશ્ય મિલકતમાં આપણે શું લેવાનું હોય છે? મેઇન અદ્રશ્ય મિલકતમાં 4-5 જે છે એ જ હોય છે: ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, પેટન્ટ, પાઘડી. આ 4 મેઇન અદ્રશ્ય મિલકત છે. ચાલુ મિલકત એ હોય છે કે જે 1 વર્ષ કરતા ઓછા સમયની હોય, જેમાં રોકડ આવી ગયું, આપણી બેંકનું બેલેન્સ આવી ગયું, પછી કોઈ દેવાદાર હોય તો એ આવી ગયા, લેણી હુંડી આવી ગઈ, પછી કાચા માલનો સ્ટોક આવી ગયો. એ બધું આપણે ચાલુ મિલકત છે. પ્રવાહી મિલકત કોને કહેવાય છે? પ્રવાહી મિલકત ઓલમોસ્ટ બધી જ ચાલુ મિલકત પ્રવાહી મિલકત કહેવામાં આવે છે, ફક્ત સ્ટોકને છોડીને. જે કાચા માલનો જે સ્ટોક હોય છે આપણી પાસે, જેને આપણે ક્લોઝિંગ સ્ટોક કહીએ છીએ, એ ક્લોઝિંગ સ્ટોકને છોડીને બાકી બધી જ પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવિક મિલકત કોને કહેવાય છે? જેનું વાસ્તવમાં મૂલ્ય હોય છે એને વાસ્તવિક મિલકત કહેવામાં આવે છે. મિલકતને આ રીતે પણ વિભાજિત કરી શકાય: વાસ્તવિક મિલકત અને અવાસ્તવિક મિલકત. તો વાસ્તવિક મિલકત જેમ કે કોઈ મકાન હોય, કોઈ ફર્નિચર હોય, કોઈ યંત્રો હોય, તો એને તમે વાસ્તવિક મિલકત કહી શકો છો. અવાસ્તવિક મિલકત એટલે શું? તો અવાસ્તવિક મિલકતનું કોઈ સ્વરૂપ, ભૌતિક સ્વરૂપ છે નહીં. તેનું
ઉપજનું મૂલ્ય પણ શૂન્ય હોય છે. તો ઘણીવાર આપણે એવું આનું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું કે મારે ડિબેન્ચર્સ મારી કંપની માટે ડિબેન્ચર્સ ઇસ્યુ કરવા હતા અને મેં ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા, તો એનો જે બહાર પાડવાનો ખર્ચ છે, હવે આ ડિબેન્ચરના જે પૈસા હોય છે, શું હું એને એક જ વર્ષમાં વાપરી કાઢીશ? ના, કોઈ પણ કંપની એ પૈસા એક જ વર્ષમાં ના વાપરી શકે. એને અમુક 10, 15 અમુક વર્ષ લાગે એ પૈસા વાપરવા માટે. અને એમાંથી જે તમને પ્રોફિટ વગેરે જે આવવાનો છે એ પૈસા ઓલું કરીને રોકીને એ પ્રોફિટ જે છે એ લોંગ પીરિયડ માટે છે. એટલે આપણે આ જે ખર્ચ છે એ ફક્ત એ જ વર્ષનો ખર્ચ છે એવું ન માની શકાય. એટલા માટે એને દર વર્ષે શું કરવામાં આવે છે? માંડી વાળવામાં આવે છે. અને આ ખર્ચને આપણે આપણી બેલેન્સ શીટની અસેટ સાઈડ ઉપર લખીએ છીએ. એટલે હું તમને કહું, પાકા સરવૈયામાં મિલકતની બાજુ એને લખવામાં આવે છે અને હર વર્ષે તેને માંડી વાળવામાં આવે છે. આપણા માટે એ જાણવું ખૂબ અગત્યનું છે કે આ પ્રકારની એક્ઝામ્પલ્સ કયા કયા છે. તો શેર કે ડિબેન્ચર પાડવાનો ખર્ચો, એનું તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું. શેર કે ડિબેન્ચરનો વટાવ એટલે ડિસ્કાઉન્ટ. જ્યારે તમે શેર ઇસ્યુ કરો, ડિબેન્ચર ઇસ્યુ કરો, તો ત્યારે તમે જો કોઈ ડિસ્કાઉન્ટ ઉપર કર્યો હોય તો એનો વટાવ. પ્રાથમિક ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતના ઉદાહરણો છે. તો 3 ઉદાહરણ ખાસ કરીને યાદ રાખવા. અવાસ્તવિક મિલકત પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લાઈન વધારે ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી MCQ આવી શકે છે. અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર, પ્રસારિત મહેસૂલી ખર્ચા એટલે ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર કહેવામાં આવે છે, અથવા મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. આવકો કોને કહેવામાં આવે છે? તો જે આવક શું હોય છે? રિસિપ્ટ હોય છે. આપણે સમજો કે હું કોઈ દુકાન ધરાવું છું, તો હું જ્યારે માલ આપું તો મને સામે પૈસા આવે, એ મારી આવક છે. જેમ કે કમિશન આવે, કોઈ એજન્ટ હોય એને કમિશન આવે, એ બધી આવકો છે. આવકોને 2 પ્રકારે ડિવાઈડ કરવામાં આવે છે. એક છે મૂડીની આવકો, તેને કેપિટલ રિસિપ્ટ્સ કહેવામાં આવે છે, અને એક છે મહેસૂલી આવકો, તેને રેવન્યુ રિસિપ્ટ્સ કહેવામાં આવે છે. તો કેપિટલ રિસિપ્ટ્સ જે છે, એટલે સમજો તમે ડિબેન્ચર બહાર પાડ્યા, તો એ જે આવ્યા એને શું કહેવાય? કેપિટલ રિસિપ્ટ્સ. સમજાયું? કારણ કેપિટલ રિસિપ્ટ્સ કહેવામાં? કારણ કે આવા પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ બિઝનેસમાં વારંવાર થતા નથી. અમુક સમયે આ ટ્રાન્ઝેક્શન્સ થાય છે. પણ મહેસૂલી આવકો એટલે રેવન્યુ રિસિપ્ટ્સ. આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ ઘડીએ પડીએ થાય છે. કોઈ એજન્ટ છે, એને કમિશન આવ્યા કરે છે, એને હર મહિને કમિશન આવે છે. સમજાયું? એટલે ઘડીએ જે વસ્તુ રિપીટ થાય છે એને રેવન્યુ રિસિપ્ટ્સ કહેવામાં આવે છે. વર્ષ દરમિયાન રહેવામાં આવે છે. તો કમિશનની આવક, વટાવની આવક, ભાડાની આવક, આપણે વેચાણની આવક, આ પ્રકારની આવક વારંવાર ઊભી થાય છે. મહેસૂલી આવકને મહેસૂલી ઉપજ પણ કહેવામાં આવે છે. ચૂકવણી, પેમેન્ટ. ચલો હવે આપણે પેમેન્ટ સમજીએ. પેમેન્ટને સમજવા માટે, પેમેન્ટ એટલે આપણો ખર્ચો છે, આપણી જાવકો ચૂકવણી. એટલે આપણે જેમ આવે છે તેમ જાય પણ છે ધંધામાં. તો આના પણ 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. મૂડી કેપિટલ એક્સપેન્ડિચર્સ અને રેવન્યુ એક્સપેન્ડિચર. આ પ્રકારના ખર્ચા નિયમિત રીતે થતા હોય છે. નિયમિત રીતે થતા નથી કેપિટલ એક્સપેન્ડિચર. કોઈક વાર એવો ખર્ચો થાય, જેમ કે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે, કે મિલકત લેવામાં આવે છે, મિલકત ખરીદવી, એ પ્રકાર. અને મહેસૂલી ખર્ચા, આ પ્રકારના ખર્ચા નિયમિત રીતે થતા જ હોય છે ધંધામાં. જેમ કે તમે કોઈ ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરી દીધું, તમે રેન્ટ આપ્યું, એ પ્રકારના ખર્ચા. કોઈને પગાર આપ્યો, સેલેરી આપી,
ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર આપણે આગળના પ્રકરણમાં વધારે સારી રીતે સમજીશું. જબકી મેં તમને થોડું ઘણું સમજાવી જ દીધું છે. તો પ્રસારિત મહેસૂલી ખર્ચો હોય છે, અવાસ્તવિક મિલકત ને આપણે આપણી બેલેન્સ શીટમાં એસેટ સાઇડ યાની આપણા પાકા સરવૈયામાં આપણે મિલકત બાજુ એને લખી હોય છે અને પછી એને વાળી લેતા હોઈએ છીએ. ખર્ચ શું છે? ખર્ચ આપણો એક્સપેન્ડિચર છે. જેમ કે ઘણા બધા એક્સપેન્ડિચર આપણને ખબર જ છે. સેલેરી હોય છે, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ, ટેલિફોન એક્સપેન્સ, પછી સ્ટાફ વેલફેર એક્સપેન્સ, એવા ઘણા બધા કમિશન એક્સપેન્સ, રેન્ટ એક્સપેન્સ, એવા ઘણા બધા ખર્ચાઓ હોય જ છે. ઉપજ એટલે રેવન્યુ. તો રેવન્યુ એટલે આપણી આવક, જે આપણે પૈસા આવે છે. તો આપણે એવું ગણી શકાય કે આપણી પાસે કોઈ શેર્સ હતા તો એનું ડિવિડન્ડ આવ્યું, કાં તો આપણને રેન્ટ ઇન્કમ આવી. નફો આપણે જે બિઝનેસ કરીએ છીએ અને એ બિઝનેસમાં જે આપણી આવકો છે એ બધામાંથી જાવકો કાઢી નાખીએ, ઉપજમાંથી ખર્ચ કાઢી નાખીએ અને જે બચે એને નફો કહેવામાં આવે છે, અગર એ પોઝિટિવ હોય તો. અને અગર એ નેગેટિવ હોય તો એને નુકસાન કહેવામાં આવે છે. લાભ એ એક પ્રકારનો નફો છે. ખરીદી એટલે આપણે જ્યારે માલ ખરીદીએ, આપણે કોઈ પણ ધંધો કરતા હોઈએ અને ધંધાનો માલ જ્યારે ખરીદીએ ત્યારે એને ખરીદી કહેવામાં આવે છે. વેચાણ જ્યારે આપણે માલ વેચીએ તો એને વેચાણ તરીકે કહેવામાં આવે છે. માલનો સ્ટોક એટલે આપણે શરૂઆતમાં આપણે 25,000નો માલ ખરીદ્યો અને 20,000નો વેચાયો અને 5,000નો માલ આપણી પાસે હજી પણ પડ્યો છે, તો એ 5,000 શું થયો? આપણો સ્ટોક. દેવાદારો આપણે કોકને માલ આપ્યો, ઉધારી પર માલ આપ્યો, તો એના પાસે સમજો કે મેં સીતાને 5,000નો માલ વેચ્યો પણ આ ઉધારી પર વેચ્યો છે, એટલે એ 5,000 રૂપિયા શું કહેવાય, 5,000 રૂપિયા મારે સીતા પાસેથી લેવાના છે, તો એ મારા દેવાદાર. લેણી હુંડી. હુંડી શું છે? એક લિખિત દસ્તાવેજ છે એકચ્યુઅલી, અને જેને પૈસા આપવાનો છે આ દસ્તાવેજમાં, એ આ દસ્તાવેજમાં લખીને આપે છે કે હું આ તારીખે આ વ્યક્તિને કાં તો એ જેને કે એને એ વ્યક્તિને આટલા રૂપિયા આપીશ, એને હુંડી કહેવામાં આવે છે એ દસ્તાવેજમાં. તો લેણી હુંડી એટલે કોઈ કે આપણા નામનું લખ્યું હોય કે આ તારીખે આટલા રૂપિયા આપણને આપવાના છે, તો એ આપણી લેણી હુંડી થાય. અને આપણે જ્યારે લખીને આપીએ તો એ દેવા હુંડી થાય. લેણું એટલે આપણે જે લેવાના છે એના કયા ઓલા છે આપણે જાણીએ, કયા ભાગમાં ડિવાઈડ કરવામાં આવે. દેવાદારો પાસેથી લેવાના, લેણી હુંડી પાસેથી લેવાના, મળવાની બાકી આવકો આપણી, એ આપણું લેણું બની ગયું. અગાઉથી ચૂકવેલ ખર્ચા, એ બધા આપણા શું બની ગયા? લેણા બની ગયા. લેણદારો કોણ હોય છે? તો લેણદારો એ હોય છે જેના પાસેથી આપણે ઉધારીમાં માલ લીધો હોય અને આપણે એને પૈસા આપવાના બાકી હોય. દીવા હુંડી શું હોય છે? આપણે એ દસ્તાવેજ ઉપર લખીને આપ્યું હોય કે આ વ્યક્તિને હું મારી હુંડી સ્વીકારું છું અને આ વ્યક્તિને આટલા રૂપિયા હું આપું છું. દેવાના પ્રકારો આપણે જાણી લઈએ. લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલા આવકો. પડતર કોને કહેવાય? પડતર એટલે કે કોસ્ટ. આપણે જે પ્રોડક્ટ વેચીએ છીએ સમજો, એનું મતલબ એની કોસ્ટ શું થાય છે, એને પડતર કહેવાય. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. આપણે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જ્યારે આપણે કંઈક વેચીએ યા તો ખરીદીએ ત્યારે આપણને બધાને ખબર છે કે આપણે એમાં ડિસ્કાઉન્ટ હોય છે. ડિસ્કાઉન્ટના પણ પ્રકાર છે બે. એક છે વેપારી વટાવ, ટ્રેડ ડિસ્કાઉન્ટ. આપણે બિઝનેસમાં ક્યારે પણ આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટને અકાઉન્ટ કરતા નથી. એટલે હું એવું કહું કે મેં 10,000નો માલ 10% વેપારી વટાવ પર વેચ્યો, તો 10,000ના 10% કેટલા થાય? 1,000 થાય. અને વેપારી વટાવ
પછી મેં એને વેચ્યો, એટલે આપણે 10,000 માંથી 1,000 કાઢીને 9,000 એ માલ મેં સામેવાળાને વેચ્યો. તો હું જ્યારે અકાઉન્ટિંગ કરીશ મારી બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં, ત્યારે હું 9,000 રૂપિયાનું કરીશ. જે વેપારી વટાવ જે મેં આપ્યો છે સામેવાળાને, એનું હું અકાઉન્ટિંગ કરીશ નહીં. ક્યારે પણ આપણા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં ટ્રેડ ડિસ્કાઉન્ટનું અકાઉન્ટિંગ થતું નથી. રોકડ વટાવ કોને કહેવામાં આવે છે? રોકડ વટાવ જ્યારે તમે કોઈ વસ્તુ રોકડમાં ખરીદો યા તો વેચો, ગમે તે, ફક્ત રોકડા રૂપિયામાં જ્યારે એ થતું હોય તો સામેવાળું તમને ડિસ્કાઉન્ટ આપે છે, એને રોકડ ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે. જેમ કે તમે જોયું હશે કે ઘણી સ્કૂલવાળા એવું રાખતા હોય છે કે આ તો એક એક્ઝામ્પલ છે કે જો તમે તમારા વર્ષની પૂરેપૂરી ફીસ એક સાથે આપી દો તો તમને એ 1,000 રૂપિયાનો સમથિંગ લાઈક ડિસ્કાઉન્ટ આપે છે. જેમ કે મારા છોકરાની ફી મેં ભરી તો 32,000 ફી હતી, તો મને 31,000 કરી આવી. જો 31,000 પૂરેપૂરા રોકડા ભરું તો આ જે રોકડ વટાવ હોય છે એનું હું અકાઉન્ટિંગ મારા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં કરું છું. એટલે એનું અકાઉન્ટિંગ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં થાય છે. ઠીક છે. મળેલ વટાવ અને આપેલ વટાવ બે વસ્તુ હોય છે બિઝનેસમાં. આપણને કોઈએ વટાવ આપ્યો અને આપણે કોઈને મળેલ વટાવ એટલે આપણને મળ્યો, આપણે કંઈક ખરીદ્યું ને એમાં આપણને મળ્યો, એને કહેવાય મળેલ ડિસ્કાઉન્ટ રિસીપ્ટ. અને આપેલ વટાવ કોને કહેવાય? હું કંઈક માલ વેચું છું ને એમાં મેં કોઈકને વટાવ આપ્યો. ઘસારો, ડેપ્રિસિએશન આવનારા એક ચેપ્ટરમાં હું તમને આને વધારે સારી રીતે સમજાવીશ. ગાલખાત ખાતું, બેડ ડેબ્ટ્સ. આપણે દેવાદારોનું સમજ્યું કે જ્યારે હું કોઈ માલ ઉધારી પર વેચું છું તો જે વ્યક્તિ પાસેથી મારે પૈસા લેવાના થાય છે ને દેવાદારો કહેવાય છે. ઘણીવાર આ પૈસા આવતા નથી, ત્યારે એક ખાતું બનાવું છું, બનાવવાનું સર્જન, એક ખાતાનું સર્જન થાય છે, એ છે ગાલખાત ખાતું. અને એ વસ્તુને ગાલખાત ખાતામાં લખવામાં આવે છે. સદ્ધર, સોલ્વેન્ટ અને ઇનસોલ્વેન્ટ. નાદાર એટલે કોઈ વ્યક્તિ એવી હોય જેને કોર્ટ દ્વારા નાદાર જાહેર કરવામાં આવી હોય, એટલે ઇનસોલ્વેન્ટ એવી વ્યક્તિ હોય જેની નાણાકીય જવાબદારીઓ બહુ વધારે હોય અને એ જવાબદારી એની મિલકતો દ્વારા ચૂકવી શકે એમ ના હોય, એને નાદાર કહેવાય. અને જેની નાણાકીય જે પણ જવાબદારી હોય એ પોતાની મિલકતો દ્વારા ચૂકવી શકેલું હોય એને સદ્ધર કહેવામાં આવે છે. ઉધાર અને જમા, ડેબિટ અને ક્રેડિટ. હિસાબી પદ્ધતિના પાયાના બે શબ્દો છે, ઉધાર અને જમા. એટલે આને આપણે ઘણું સારી રીતે સમજીશું આગળના ચેપ્ટરમાં. ખાતું કોને કહેવાય? ધંધાની અમુક વસ્તુઓ કે વ્યક્તિઓ અંગેના વ્યવહારો વારંવાર થતા હોય છે અને એના માટે ઉધાર અને જમા બાજુઓ જે આપણે વ્યવહારો નોંધવા માટે બનાવેલી છે. તો એ વસ્તુ અને વ્યક્તિને લગતા તમામ વ્યવહારો એક સાથે આવે એના માટે આપણે શું બનાવીએ છીએ? ખાતું. એને આપણે ઘણી સારી રીતે આવનારા ચેપ્ટરમાં સમજીશું. હિસાબી પદ્ધતિના પ્રકારો કયા કયા છે? તો હિસાબી પદ્ધતિ, નામા પદ્ધતિના પ્રકારો છે. દેશી નામા પદ્ધતિ અને દ્વિનામા પદ્ધતિ. દ્વિનામા પદ્ધતિ ડબલ એન્ટ્રી સિસ્ટમ તરીકે કહેવામાં આવે છે અને આપણે મોટા ભાગે બધા જ હવે ડબલ એન્ટ્રી સિસ્ટમ જ ફોલો કરીએ છીએ. દેશી નામા પદ્ધતિ પ્રાચીન છે, આપણી પ્રાચીન પદ્ધતિ છે. હવે આપણી દ્વિનામા પદ્ધતિ. તો દ્વિનોંધી નામા પદ્ધતિના જન્મદાતા તરીકે આપણા ઇતિહાસકારો, આ એક બહુ મોટું નામ છે અને એને યાદ રાખવું ખૂબ જરૂરી છે કારણ કે આ MCQમાં પૂછાય એવું છે. લ્યુકા પેસિઓલી. લુકા અને પેસિઓલી આ નામ ખૂબ મહત્વનું છે, એક બે વાર ફરી જોઈ જજો. લ્યુકા પેસિઓલી આ ઇટલીના હતા, પાદરી હતા અને દ્વારા દ્વિનામા પદ્ધતિની સમગ્ર સમજ હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમો પર આધારિત છે. તો એ ઉધાર જમાના નિયમો આપણે આવનારા ચેપ્ટરમાં સમજીશું. દ્વિનોંધી નામા પદ્ધતિના હિસાબો તૈયાર કરવાના
ત્રણ જુદા જુદા આધારો છે. એક છે વેપારી ધોરણે અને એક છે રોકડના ધોરણે અને બીજું છે મિશ્ર ધોરણે. આપણે જનરલી મિશ્ર ધોરણ જ વાપરતા, મિશ્ર ધોરણે જ કરતા હોઈએ છીએ. તો વેપારી ધોરણે શું હોય છે કે આ વર્ષના જેટલા પણ વ્યવહાર હોય એ બધાની જ નોંધ લઈ લેવી અને આ જે વ્યવહારો છે એમાં આવક જાવક વગેરે બધી જ વસ્તુનો સમાવેશ કરી દેવો. ચાલુ વર્ષમાં જે પણ ચૂકવવાનું બાકી છે અથવા જે પણ લેવાનું બાકી છે એ બધી જ વસ્તુઓનો સમાવેશ જ્યારે કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? વેપારી ધોરણ. રોકડના ધોરણે એટલે ફક્ત રોકડમાં થયેલ વ્યવહાર જ નોંધવાનો. જેમ કે રોકડા અમુક મળવાના બાકી હતા. સમજો હું ડોક્ટર છું, મેં ઓપરેશન કરી નાખ્યું હતું, 31 માર્ચના ઓપરેશન કર્યું, એના પૈસા મારે પેશન્ટ પાસેથી લેવાના બાકી છે. તો અગર હું એ વસ્તુ મારા આ વર્ષના અકાઉન્ટ્સમાં ન ગણું, એનો મતલબ હું રોકડના ધોરણે કરી રહી છું. મોટાભાગના પ્રોફેશનલ્સ જે હોય છે, જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ વગેરે, એમનું અકાઉન્ટિંગ રોકડના ધોરણે થતું હોય છે. અને મોટા ભાગની અત્યારે મર્કેન્ટાઇલ સિસ્ટમ, આપણી કંપનીઝ વગેરે બધા મર્કેન્ટાઇલ સિસ્ટમ જ ફોલો કરતા હોય છે. અને મિશ્ર ધોરણ, જેમાં અમુક વ્યવહારો રોકડ અને અમુક વ્યવહારો જે છે એને વેપારી ધોરણે નોંધવામાં આવે છે. હિસાબો તૈયાર કરવાના તબક્કા. વાઉચર. સૌથી પહેલા તો જ્યારે બી તમે હિસાબો લખો તો પહેલા એક તમારે વાઉચર બનાવવાનું હોય. અને સમજો કે મારે સેલેરી આપવાની છે મારા એમ્પ્લોયને, તો સૌથી પહેલા હું વાઉચર બનાવીશ, સેલેરીનું વાઉચર. પછી વ્યવહારની ઓળખ. તો કેવો વ્યવહાર છે, તો મારે પૈસા આપવાના છે, રોકડ આપવાની હોય તો રોકડ 5000 રૂપિયા અને શું કહેવાય, સામે એક અકાઉન્ટ આવશે, એ છે સેલેરી અકાઉન્ટ. પછી આમ નોંધમાં એની નોંધ કરવાની. આમ નોંધ વિશે હવે આવનારા ચેપ્ટરમાં આપણે ભણીશું. ખાતા વહી વિશે પણ ભણીશું. અને પછી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. હવાલા ટ્રાન્ઝેક્શન્સ હોય છે, એડજસ્ટમેન્ટ જેને કહેવામાં આવે છે, એ કર્યા પછી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. તો આ હતું આપણું ફર્સ્ટ ચેપ્ટર. આ વિડીયોને હું અહીંયા જ સમાપ્ત કરું છું. આવા 50 વિડીયો હશે અને એ ભણ્યા બાદ હું તમને લખીને આપું છું કે તમે આ એક્ઝામ પાર કરી લેશો.